પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાપર તાલુકાના ભીમદેવકા નજીક આવેલ અભયારણ્ય રણ વિસ્તારમાં ખનીજ ચોરી થાય છે। વન અભયારણ્ય તંત્ર મૌન સેવીને બેઠું છે। સ્થાનિક ભાજપના આગેવાને અભયારણ્યની જમીનમાં લાખો ટન માટીનું ખનન કર્યું। કરોડોની ખનીજ ચોરીની ભરપાઈ થાય એમ છે। તંત્ર ખરી તપાસ કરે તો। રાપર તાલુકાના ફૂલપરા ભીમદુકા ગામની સીમમાં ખનીજ માફિયાઓ દ્વારા લાખો ટન માટી ખનન કરીને મીઠાના અગરોમાં પાડા બાંધવાનું કામ કરવામાં આવી રહ્યું છે। ઘુડખર અભયારણ્ય વન વિભાગ તંત્ર દ્વારા સરકારી તંત્રની કોઈ જાતની પરમિશન વગર માટી ખોદીને મીઠાના અગરો બાંધી રહ્યા છે। ભીમદેવકા રણ કાંધીએ આવેલ અભયારણ્ય વિસ્તારની જમીનમાં રાત દિવસ મોટા ઓવરલોડ દ્વારા ખનન ચોરી કરવામાં આવી રહી છે। ખનીજ વિભાગની ટીમ દ્વારા સાઇટને વિઝિટ કરવામાં આવે તો લાખો ટન માટીનું ખનન કરવામાં આવ્યું છે અને તપાસ થાય તો સરકારની તિજોરીને મોટો ફાયદો થાય એમ છે। વાગડ વિસ્તારના નાના 10 એકર મીઠાના અગરમાં કામ કરતા અગરિયાઓને વન અભયારણ્ય તંત્ર રણની અંદરમાં પ્રવેશ આપતા નથી। ખનન કરતા ખનીજ માફિયાઓને માટી ઉપાડવાની કેમ છૂટ આપવામાં આવી રહી છે? આ બાબતે તંત્ર અઘોર નિંદ્રામાં હોય તેવું સૂત્રોના મુખે ચર્ચા રહ્યું હતું। ખોદવામાં આવેલા મોટા ખાડાઓ ની માપણી કરાય અને ખનનનો હિસાબ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે એમ છે, જેમાં સ્થાનિક મોટા માથાઓ તેમજ રાજકીય વર્ગ ધરાવતા લોકોના પગ નીચે રેલો આવે એમ છે। નાના રણમાં લાખો એકરમાં બિનઅધિકૃત મીઠાના અગરો બનાવીને બેઠેલા રણ માફિયા 1500 કરોડ કરતા ફક્ત શિકારપુરના રણમાં મીઠું પકાવવામાં આવે છે, જેથી ઘુડખર અભયારણ્ય રેન્જમાં આવેલ તમામ 9 અધિકારીઓએ આ પગાર 10 થી 10 ગણી રકમ રણ માફિયા આપતા હોવાથી તે વહેતી ગંગામાં અધિકારીઓએ ડૂબકી મારી હોવાના આક્ષેપો ધર્યા છે। તો ઇન્કમ ટેક્સ દ્વારા કચ્છના નાના રણમાં આવેલ મીઠાના અગરો માલિકોના ઘરે અને ઓફિસો અને અધિકારીઓના ઘરે રેડ કરવામાં આવે તો મોટી 2 નંબરની કમાણીવાળી રકમ પકડાય તેમ છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।